જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12માં ઓનલાઈન અભ્યાસમાં આગળ વધીએ તો આપણે વાત કરતા હતા બીજા વિભાગના છઠ્ઠા પાઠની, એટલે કે કંપનીની સભાઓની, જેની અંદર આપણે અલગ અલગ સભામાં ઉપયોગમાં થતા શબ્દોની વાત કરતા હતા. જેની અંદર છેલ્લે આપણે વાત કરેલી મતદાન અને છેલ્લે પ્રતિતાધિકાર એટલે કે પ્રોક્સીની વાત કરેલી. હવે આજે આપણે આગળ વધીએ એમાં. તો આજે આપણે વાત કરીશું પ્રસ્તાવ અને ઠરાવની શરૂઆત કરવાની છે. આપણે જે સભાની અંદર ઉપયોગમાં લેવાતા આપણે જે શબ્દો જોવાના છે એના છેલ્લા બે શબ્દો છે પ્રસ્તાવ અને ઠરાવ. મોટે ભાગે આપણને એવું લાગતું વિદ્યાર્થી મિત્રો કે પ્રસ્તાવ અને ઠરાવ છે બંને એક જ છે, પણ હકીકતમાં સભાની અંદર જો આપણે વાત કરીએ તો આ પ્રસ્તાવ અને ઠરાવ આ બંને શબ્દો જે છે એ અલગ છે. ઠરાવ જે છે એ પ્રસ્તાવનું બીજું સ્વરૂપ છે. પ્રસ્તાવ જે છે એ ઠરાવનું સ્વરૂપ ધારણ કરે છે. સભાની અંદર જ્યારે કોઈ પણ બાબત ચર્ચા વિચારણા માટે મૂકવામાં આવે ત્યારે એ બાબત ઠરાવ નથી હોતી, પણ એ પ્રસ્તાવ હોય છે. અને પ્રસ્તાવ ઉપર ચર્ચા વિચારણા કરી ચર્ચા વિચારણાના અંતે બહુમતીથી એ બાબત મંજૂર થઈ જાય પછી એ ઠરાવનું સ્વરૂપ ધારણ કરે છે. આ બે જે વસ્તુ અલગ છે એ જ આપણે આ બંને શબ્દોમાં જોવાની છે. તો જો આપણને કહે છે કે કંપનીની સભામાં જે બાબત સભ્યોની સમક્ષ ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે તેને પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે છે. જો આપણને સૌથી પહેલાં પ્રસ્તાવ કોને કહેવાય એ સમજાવે છે, કારણ કે પ્રસ્તાવ સમજાઈ જશે એટલે ઠરાવ ઓટોમેટિક આવડી જશે, કારણ કે પ્રસ્તાવ જ ઠરાવનું સ્વરૂપ ધારણ કરે છે. ઠરાવ હોતો નથી, પણ પ્રસ્તાવ ઠરાવનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે સૌથી પહેલાં આપણને પ્રસ્તાવ વિશે સમજાવ્યું કે કંપનીની સભાની અંદર જ્યારે કોઈ પણ બાબત ચર્ચા વિચારણા માટે મૂકવામાં આવે તો એને પ્રસ્તાવ રજૂ કર્યો કહેવાય, પ્રસ્તાવ મૂક્યો કહેવાય. જ્યારે સભામાં સભ્યો વચ્ચે કોઈ મુદ્દો કે પ્રસ્તાવ ચર્ચા વિચારણા માટે મૂકવામાં આવે છે ત્યારે તેના પર સભામાં હાજર રહેલા સભ્યો, જેટલા લોકો સભ્યો સભામાં હાજર હોય એ પોતાના મંતવ્યો અને અભિપ્રાય આપે છે. એ બાબત જે બાબત આપણે રજૂ કરી છે ચર્ચા વિચારણા કરવા માટે એના ઉપર પોતપોતાનો અભિપ્રાય આપે છે. આ બાબત છે આ રીતે કંપનીમાં ફાયદામાં રહેશે, આ રીતે કંપનીને નુકસાનમાં રહેશે, આટલો ફાયદો છે, આટલું નુકસાન છે, આ પ્લસ પોઈન્ટ છે. આવી બધી પોતાના જે મંતવ્યો હોય, પોતાના જે અભિપ્રાય હોય એ રજૂ કરે છે અને પછી એના ઉપર ચર્ચા કરે છે. અંતે ચર્ચા વિચારણા પૂરી થાય એટલે અંતે સભા પ્રસ્તાવને જે બાબત રજૂ થઈ છે એને મૂળ સ્વરૂપમાં એટલે કે જે રીતે રજૂ થઈ છે એ જ રીતે અથવા તો સુધારા વધારા સાથે. સુધારા વધારા સાથે એટલે શું? તો કે જે બાબત સભામાં પ્રસ્તાવ તરીકે મૂકવામાં આવેલી છે ચર્ચા વિચારણા માટે, એમાં ચર્ચા વિચારણાના અંતે જો કોઈ સુધારો વધારો થાય તો સુધારા વધારા સાથે બહુમતીથી પસાર કરે છે ત્યારે તે ઠરાવ તરીકે ઓળખાય છે. જો ઠરાવ હોતો નથી, આપણે સમજાઈ ગયું કે કોઈ પણ એક બાબત જે છે એ સભાની અંદર ચર્ચા વિચારણા માટે મૂકવામાં આવે, એ બાબત ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવે અને ચર્ચા વિચારણાના અંતે એ બાબત મૂળ સ્વરૂપે અથવા તો સુધારા વધારા સાથે પસાર કરવામાં આવે બહુમતીથી તો એ ઠરાવ ગણાય છે, ઠરાવ તરીકે ઓળખાય છે. આમ અહીં સભ્યો પ્રસ્તાવ મંજૂર કરે પછી ઠરાવ બને છે, બાકી ઠરાવ હોતો નથી. કોઈ પણ બાબત સભાની અંદર મૂકવામાં આવે તો એ પ્રસ્તાવ હોય છે અને એ પ્રસ્તાવ ઉપર ચર્ચા વિચારણા કરી અને ચર્ચા વિચારણાના અંતે જ્યારે બહુમતીથી પસાર થઈ જાય છે ત્યારે એ બાબત ઠરાવનું સ્વરૂપ ધારણ કરે છે. આમ સભામાં એક સભ્ય પ્રસ્તાવ રજૂ કરે છે, એટલે કે કોઈ પણ એક વ્યક્તિ પ્રસ્તાવ મૂકે છે અને બીજા જે સભ્યો છે એને ટેકો આપે છે, કારણ કે જ્યારે બહુમતીથી પસાર થાય ત્યારે બીજા લોકો ટેકો આપશે, મંજૂરી આપશે તો જ એ બાબત પસાર થઈ શકશે. એટલે આપણને એક લીટીમાં કીધું કે સભાની અંદર એક વ્યક્તિ છે, એક સભ્ય છે એ પ્રસ્તાવ મૂકે છે અને બાકીના જે સભ્યો છે એને ટેકો આપે છે, એને સહમતિ આપે છે. કંપની સભાની નોટિસમાં વિવિધ પ્રસ્તાવો રજૂ કરે છે કે જ્યારે આપણને ખ્યાલ છે કે કોઈ પણ કંપની છે એની અંદર અલગ અલગ અનેક પ્રકારની સભાઓ હોય, એમાં જ્યારે સભાની આપણને નોટિસ મોકલવામાં આવે કે આ તારીખે આ સમયે આટલા વાગે અહીંયા સભા યોજવામાં આવવાની છે તો તમે એમાં હાજર રહેજો, એવું આપણે નોટિસ મળે. તો આપણને ખ્યાલ છે કે નોટિસની સાથે શું હોય? કાર્યસૂચિ. અને કાર્યસૂચિ એટલે સભામાં હાથ ધરવાના કાર્યોની ક્રમવાર યાદી. હવે
જે નોટિસ અને કાર્યસૂચિ મળે છે એની અંદર જ આપણને આ પ્રસ્તાવ આપી દીધેલો હોય કે આ બાબત ઉપર ચર્ચા વિચારણા કરવાની છે, જેથી કરી આપણે યોગ્ય ચર્ચા વિચારણા કરી અને આપણો યોગ્ય અભિપ્રાય આપી શકીએ. આપણને અગાઉથી ખબર હોય કે ભાઈ આ બાબતે આપણે મિટિંગમાં ચર્ચા કરવાની છે, સભામાં ચર્ચા કરવાની છે, તો આપણે એના ઉપર પૂરતું વિચારી શકીએ અને આપણો યોગ્ય અભિપ્રાય પ્રસ્તાવ ઉપર આપી શકીએ. એટલે આ પ્રસ્તાવ જે છે એ નોટિસમાં જ રજૂ કરવામાં આવેલા હોય છે. સભાપતિ તરફથી ચર્ચા વિચારણા માટે જે પ્રસ્તાવ રજૂ થાય છે તે અગાઉથી નોટિસમાં આપવા આવશ્યક નથી. બાકી તમામ બાબત કે જે સભાની અંદર રજૂ કરવાની હોય, પ્રસ્તાવ તરીકે મૂકવાની હોય, એ અગાઉથી નોટિસમાં આપણને મોકલવામાં આવે છે. અમુક જ નોટિસમાં નથી દર્શાવાતા પ્રસ્તાવો કયા કે જે સભાપતિ તરફથી આપણને આપવાના હોય એ પ્રસ્તાવ જો આપણે નોટિસમાં ન દર્શાવી તો જરૂરિયાત હોતી નથી. બાકી જે બાબત સભાની અંદર પ્રસ્તાવ તરીકે રજૂ કરવાની હોય એ તમામ બાબત નોટિસની અંદર સભ્યોને અગાઉથી એની જાણ કરી દેવી જોઈએ કે આ બાબતે આપણે સભામાં ચર્ચા વિચારણા કરવાની છે. શું કામ? કારણ કે અગાઉથી જો એને જાણ હોય તો એ એના વિશે વિચારી અને પોતાનો યોગ્ય અભિપ્રાય એના વિશે આપી શકે. માટે આ નોટિસની અંદર પ્રસ્તાવની માહિતી આપવામાં આવે છે. આ આપણે વાત કરી એના અર્થની, પ્રસ્તાવ અને નોટિસની, કે કોઈ પણ સભ્ય છે સભામાં ચર્ચા વિચારણા માટે કોઈ બાબત મૂકે તો એ પ્રસ્તાવ કહેવાય. એ પ્રસ્તાવ ઉપર ચર્ચા વિચારણા થાય અને ચર્ચા વિચારણાના અંતે મૂળ સ્વરૂપે અથવા તો સુધારા વધારા સાથે બહુમતીથી એ બાબત પસાર થાય એટલે ઠરાવનું સ્વરૂપ ધારણ કરે છે. આ પ્રસ્તાવ અને ઠરાવ. હવે 2 માર્કનો સૌથી મહત્વનો પ્રશ્ન આવે છે કે પ્રસ્તાવની અંદર આપણે કીધું કે મૂળ સ્વરૂપે અથવા તો સુધારા વધારા સાથે બહુમતીથી પસાર થાય તો કેવા સુધારા વધારા કરી શકાય? એના અમુક ચોક્કસ નિયમો છે, ચોક્કસ જોગવાઈઓ છે કે આવા સુધારા વધારા કરી શકાય. તો એની માહિતી આપણને આપે છે. પ્રસ્તાવમાં સુધારા વધારા 2 માર્કની અંદર પૂછાઈ શકે એવો બહુ અગત્યનો પ્રશ્ન કહેવાય. જો કહે છે કે કંપનીની સભામાં જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે તેમાં ફેરફાર અને સુધારા વધારાઓ કરવામાં આવે છે. જેમાં નંબર 1, કોઈ શબ્દ ઉમેરવામાં આવે છે કે કોઈ એક સભ્યએ આપણને પ્રસ્તાવ મૂક્યો, બાબત મૂકી, એમાં સુધારા વધારામાં પહેલું શું કરી શકાય તો કે કોઈ શબ્દ ઉમેરવો હોય તો ઉમેરી શકાય. આ પહેલું. બીજું, કોઈ શબ્દ કે વાક્ય કાઢી નાખવામાં આવે છે. કોઈ શબ્દ કે વાક્ય એવો હોય કે જે કંપનીની હિતમાં ન હોય કે એવો શબ્દ હોય કે સભ્યોને કોઈને અયોગ્ય લાગતો હોય તો એ દૂર કરવું હોય શબ્દ અથવા તો વાક્ય, તો એ પ્રસ્તાવમાંથી દૂર કરી શકાય છે. આ બીજો સુધારો. ત્રીજું, વાક્ય કે શબ્દનો ક્રમ બદલવામાં આવે. પ્રસ્તાવમાં જે વાક્ય કે શબ્દ હોય એ પાછળ જે શબ્દ હોય છેલ્લે આગળ લેવો હોય કે આગળ જે શબ્દ હોય પાછળ લેવો હોય તો એનો ક્રમ બદલી શકાય. પછી ચોથું, કોઈ શબ્દ ફરીથી લખવામાં આવે. ફરીથી લખવામાં આવે એટલે શું? તો કે કોઈ એક શબ્દની જગ્યાએ બીજો શબ્દ લખવામાં આવે તેને ફરીથી લખ્યું કહેવાય. એવું લાગે કે આ શબ્દની જગ્યાએ જો બીજો શબ્દ લખવામાં આવે તો એ યોગ્ય લાગે એવું છે તો એ શબ્દ ફરીથી લખ્યો કહેવાય. તો એ ચોથો સુધારો. અને છેલ્લો સુધારો આપ્યો છે શબ્દ સમૂહનું સ્થાન બદલવામાં આવે. એક શબ્દ સમૂહ હોય, એક વાક્યની અંદર એક શબ્દ સમૂહ હોય, એને આગળ પાછળ કરવું હોય તો એ રીતે પણ કરી શકાય છે. આ 5 પ્રકારે પ્રસ્તાવની અંદર સુધારા વધારા કરી શકાય છે. કોઈ શબ્દ ઉમેરવો હોય, કોઈ શબ્દ કાઢવો હોય, કોઈ વાક્યનું કે શબ્દનું સ્થાન બદલવું હોય, કોઈ શબ્દ કે વાક્ય ફરીથી લખવું હોય અથવા તો શબ્દ સમૂહનું સ્થાન બદલવું હોય. આ 5 પ્રકારના ફેરફાર પ્રસ્તાવ કે જે બાબત રજૂ કરવામાં આવેલી છે એની અંદર કરી શકાય છે. આ કાર્ય સભાની કાર્યવાહી દરમિયાન થાય છે. એટલે કે જે ફેરફાર કરવામાં આવે છે, જે સુધારા વધારા કરવામાં આવે છે એ સભા દરમિયાન ચર્ચા વિચારણા જે થતી હોય તે દરમિયાન જ થાય છે. અહીં એકવાર થયેલા સુધારા વધારાને સભાની સંમતિ વગર બદલી શકાતા નથી. કે જો એક વખત આપણે કોઈ વાક્ય કે શબ્દ બદલી નાખ્યું પછી આપણી રીતે ન બદલી શકીએ. જે સભ્યો હોય એ સભાની અંદર સભ્યોની મંજૂરી લઈ અને પછી જ બદલી શકાય છે. અહીં ખાસ મહત્વની બાબત એ છે કે પ્રસ્તાવમાં સુધારો વધારો મૂળ પ્રસ્તાવ સાથે સુસંગત હોવો જોઈએ. જ્યાં શું કહેવા માંગે છે? મૂળ પ્રસ્તાવ સાથે સુસંગત હોવો જોઈએ. એટલે
કે તમે પ્રસ્તાવની અંદર જે સુધારો વધારો કરો છો એ સુધારા વધારાથી પ્રસ્તાવનો મૂળ અર્થ બદલી જવો જોઈએ નહીં, પ્રસ્તાવ બદલી જવો જોઈએ નહીં, એટલો બધો ફેરફાર કરી શકાતો નથી. મૂળ પ્રસ્તાવ બદલી નાખે કે તેના વિરુદ્ધની રજૂઆત કરે તેવો હોવો જોઈએ નહીં, એટલે કે એવો ફેરફાર કરી શકાતો નથી. ફેરફાર એવો જ કરી શકાય કે જે ફેરફાર મૂળ પ્રસ્તાવની સાથે સુસંગત હોય, એટલે કે એમાં સુધારો વધારો કરતો હોય પણ મૂળ પ્રસ્તાવને બદલી નાખતો હોય, એનો અર્થ જ બદલી જતો હોય, એટલો બધો ફેરફાર આપણે પ્રસ્તાવની અંદર કરી શકતા નથી. જે આ 5 ફેરફાર કરો એ 5 ફેરફારની અંદર એ ખાસ ધ્યાન રાખવાનું કે આપણા એ ફેરફારથી પ્રસ્તાવ પોતાનું મૂળ સ્વરૂપ ગુમાવી દેવો જોઈએ નહીં. આ આપણે વાત કરી પ્રસ્તાવમાં સુધારા વધારાની. હવે આપણે એનાથી આગળ વધીએ તો હવે આપણે ઠરાવમાં થોડા આગળ વધીએ કે જે ઠરાવ છે પ્રસ્તાવની અંદર આપણે ચર્ચા વિચારણા કરી, ચાલો બહુમતીથી પસાર થઈ ગયું, હવે એને સ્વરૂપ ધારણ કરી લીધું ઠરાવનું. તો હવે આપણને માહિતી આપે છે ઠરાવ વિશે. તો ઠરાવ જે છે એ 2 પ્રકારના હોય છે, એક સામાન્ય ઠરાવ અને બીજો ખાસ ઠરાવ. આ બંને ઠરાવ અલગ અલગ બાબતો માટે કરવામાં આવે છે. અમુક બાબતો એવી હોય છે કે જેના માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે અને અમુક બાબતો એવી હોય છે જેના માટે સામાન્ય ઠરાવ પસાર કરવો પડે છે. તો હવે આપણને એ જ માહિતી આપેલી છે કે કેવી બાબતો માટે સામાન્ય ઠરાવ હોય અને કેવી બાબતો માટે ખાસ ઠરાવ હોય, અને સામાન્ય અને ખાસ ઠરાવ કોને કહેવાય. તો સૌથી પહેલાં આપણે હવે શરૂઆત કરીએ ઠરાવના પ્રકારોમાં. પહેલી સામાન્ય ઠરાવ. હવે જો એનો અર્થ આપે છે, સાવ ટૂંકમાં સમજાવે છે કે કંપનીની સભામાં સાદી બહુમતીથી જે ઠરાવ પસાર થાય એને સામાન્ય ઠરાવ કહેવામાં આવે છે. જો શું કહેવામાં? સાદી બહુમતી. સાદી બહુમતી કોને કહેવાય? તો જે બહુમતીની અંદર વિરુદ્ધ કરતા તરફેણમાં મત જાજા હોય તો એને સાદી બહુમતી કહેવાય. દાખલા તરીકે માનો કે 100 આપણે વ્યક્તિઓ આવેલા છે, તો 100 વ્યક્તિઓમાંથી જેટલા વિરુદ્ધમાં છે એના કરતાં તરફેણમાં જાજા હોય એટલે એ ઠરાવ પસાર થઈ ગયેલો ગણાય. એટલે કે માનો કે 51 જણા એ બાબતમાં પોતાની હામી પુરાવે, પોતા સહમત થાય તો ઠરાવ પસાર થઈ ગયો કહેવાય. 51% બહુમતી એને સામાન્ય ઠરાવ કહેવામાં આવે છે. તો એવી કઈ કઈ બાબત છે કે જેના માટે આપણે સામાન્ય ઠરાવ પસાર કરીએ કંપનીની અંદર તો ચાલે? તો જો કહે છે કે સામાન્ય ઠરાવ કોને કહેવામાં આવે છે એના વિશે આગળ વધીએ. કે જો કંપની ધારા પ્રમાણે નોટિસ આપવામાં આવેલ હોય, જો સામાન્ય ઠરાવ છે એ બાબત અંગે નોટિસ આપેલી હોય કે ભાઈ આમાં સામાન્ય ઠરાવ પસાર કરવાનો છે, આ બાબતમાં ચર્ચા વિચારણાના અંતે. પછી હાથ પ્રદર્શન, અવાજ દ્વારા કે વીજાણુ યંત્ર એટલે કે ઇલેક્ટ્રોનિક યંત્ર દ્વારા મતદાન કરી પાસ કરવામાં આવેલ હોય. જો એના વિશે વધારે માહિતી આપે છે કે સામાન્ય ઠરાવમાં કેવું કેવું હોય, તો કે નોટિસમાં અગાઉથી જણાવેલું હોય, પછી હાથ દેખાડો કે અવાજ દ્વારા કે વીજાણુ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ યંત્ર દ્વારા પસાર કરેલો હોય. જો જરૂર હોય તો સભાના અધ્યક્ષના નિર્ણાયક મતનો સમાવેશ કરવામાં આવે છે. આ શું કહેવા માંગે છે? સામાન્ય ઠરાવમાં જરૂર હોય તો નિર્ણાયક મતનો ઉપયોગ કરવો. એટલે માનો કે આપણે કોઈ પણ બાબત અંગે મતદાન કરાવીએ છીએ, બેયમાં સરખા મત પડ્યા તો કોઈ ઠરાવ પસારેથી ન ગણાય ને હૃદયથી ન ગણાય, તો શું કરવાનું? તો આવા સંજોગોમાં જે સભાપતિ હોય, સભાના અધ્યક્ષ હોય, એને પોતાના નિર્ણાયક મતનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે કે જેથી કરી આપણે જે યોગ્ય નિર્ણય લેવો હોય એ લઈ શકાય. સભ્યો મતદાન કરી અથવા તો પ્રોક્સી દ્વારા અથવા તો ટપાલ દ્વારા મત આપીને સામાન્ય ઠરાવ પસાર કરે છે. એટલે કે સામાન્ય ઠરાવ માટે મતદાનની કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. જે તે ઠરાવની તરફેણમાં પડેલ મતની સંખ્યા, જો આપણે વાત કરી દેવું છે કે 51% કે તેથી વધુ હોવી જોઈએ. એટલે કે ઓછામાં ઓછા 51% હોય એટલે આપણો આ સામાન્ય ઠરાવ પસાર થઈ ગયેલો ગણાય. આ રીતે પસાર થયેલા ઠરાવને સામાન્ય ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. જો આપણને સામાન્ય ઠરાવની માહિતી આપી કે કોઈ પણ પદ્ધતિ દ્વારા મતદાન કરાવીને ઠરાવ પસાર કર્યો હોય, પછી તો કે નિર્ણાયક મતનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, પછી તો કે નોટિસમાં અગાઉથી જાણ કરવામાં આવેલી હોય અને જેમાં ઓછામાં ઓછા 51% અથવા તો તેનાથી વધુ મતદાન થયેલું હોય તરફેણમાં, તો એને સામાન્ય ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. આ આપણને સમજૂતી આપી સામાન્ય ઠરાવની. હવે
જો કહે છે કે સામાન્ય ઠરાવને રજિસ્ટ્રાર પાસે નોંધાવવો ફરજિયાત નથી, પસાર થઈ ગયો એટલે આપણે આપણી કંપનીની અંદર એને અમલમાં મૂકી શકીએ છીએ. હવે એના હેતુઓ કે કઈ કઈ બાબત માટે સામાન્ય ઠરાવ પસાર કરીએ તો ચાલે, તો જો કહે છે કે નીચેના હેતુઓ માટે સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે એવી આપણને બાબતો આપેલી છે. નંબર 1, કંપનીના વાર્ષિક હિસાબો કે ડિરેક્ટરોનો અહેવાલ સ્વીકારવા માટે. જે વાર્ષિક સામાન્ય સભા છે એમાં વાર્ષિક હિસાબની ડિરેક્ટરનો અહેવાલ રજૂ કરવામાં આવે તો એની મંજૂરી માટે સામાન્ય ઠરાવ પસાર થઈ જાય તો ચાલે. એટલે કે 51% બહુમતી હોય એટલે આ પસાર થઈ ગયેલું, મંજૂર થઈ ગયેલું ગણાય. ત્યારબાદ કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી, પહેલાં કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની અને પછી કંપનીના નામમાં ફેરફાર કરવો હોય તો સામાન્ય ઠરાવ પસાર કરાવવો પડે. ત્રીજું, કંપનીના વિજ્ઞાપન પત્રમાં નોંધાયેલ કોઈ કરારની શરતોમાં ફેરફાર કરવો હોય, એટલે કે વિજ્ઞાપન પત્રમાં ફેરફાર કરવો હોય તો પણ સામાન્ય ઠરાવ ચાલે, 51% બહુમતીવાળો ઠરાવ ચાલે. ત્યારબાદ કંપની સંચાલકોની ચૂંટણી કરવા. આપણને ખ્યાલ છે કે કંપનીના સંચાલકો છે એ વાર્ષિક સામાન્ય સભાની અંદર ચૂંટવામાં આવે. 2/3માંથી દર વર્ષે સૌથી સિનિયર હોય એવા 1/3 સંચાલકો નિવૃત્ત થાય અને એની જગ્યાએ નવા સંચાલકો નીમવામાં આવે છે. તો એના માટે પણ આ સામાન્ય ઠરાવ ચાલે, 51% બહુમતીવાળો. પછી ભલામણ કરેલ ડિવિડન્ડ જાહેર કરવા માટે. આપણને ખ્યાલ છે કે વર્ષના અંતે સંચાલકો ડિવિડન્ડની ભલામણ કરે કે આટલા ટકા ડિવિડન્ડ આપી શકાય તેમ છે અને આ ડિવિડન્ડ મંજૂર જે છે એ જે કંપનીના સભ્યો છે એના દ્વારા થાય. તો સભ્યો સામાન્ય બહુમતીથી પસાર કરી નાખે તો પણ ડિવિડન્ડ મંજૂર થઈ ગયેલું ગણાય. ત્યારબાદ કંપની ઓડિટરની નિમણૂક કે તેનું મહેનતાણું નક્કી કરવું હોય. ઓડિટરની નિમણૂક કરવી હોય, હિસાબ ઓડિટ કરવા વાળો હોય એને, કે એનું મહેનતાણું નક્કી કરવું હોય તો પણ સભામાં સામાન્ય ઠરાવની જરૂર હોય છે. વિશેષ કોઈ બહુમતીની જરૂર નથી. માત્ર જેટલા વ્યક્તિઓ હાજર હોય એમાંથી ઓછામાં ઓછા 51% આપણી તરફેણમાં હોય એટલે આપણે એ બાબતને મંજૂર રાખી શકીએ છીએ. ત્યારબાદ સંચાલકોની નિવૃત્તિ પછી આવેલ સંચાલકની પુનઃ નિમણૂક કરવા માટે. સંચાલકની પુનઃ નિમણૂક કરવી હોય તો એ મતદાન કરાવવું પડે, તો એના માટે પણ સામાન્ય બહુમતી ચાલે છે. અને છેલ્લે એવું કે છે કે નિવૃત્ત થતા સંચાલક સિવાય અન્ય વ્યક્તિની સંચાલક તરીકે પસંદગી કરવા માટે. એટલે કે પુનઃ નિમણૂક હોય તોય ભલે કે સંચાલકની નિમણૂક હોય તોય ભલે, પણ આ બંને માટે સભાની અંદર સામાન્ય ઠરાવ પસાર કરી અને આપણે એની નિમણૂક કરી શકીએ છીએ. આ આપણે વાત કરી સામાન્ય ઠરાવની કે જેની અંદર 51% અથવા તો તેનાથી વધુ આપણી તરફેણમાં મત હોય તો એ ઠરાવ પસાર થઈ ગયેલો ગણાય છે. આ પહેલો પ્રકાર. જ્યારે એની સામે બીજો પ્રકાર જે છે એ છે ખાસ ઠરાવ. ખાસ ઠરાવ હોય એટલે બહુમતી એ ખાસ જ હોય, ખાલી 51% ચાલે નહીં. જો સમજાવે છે એના વિશે આપણને કે ખાસ ઠરાવ એટલે શું. જેમ આપણે સામાન્ય ઠરાવ વિશે જોયું તેમ ખાસ ઠરાવ વિશે જોઈએ કે કંપની ધારા અને નિયમન પત્ર મુજબ સભ્યોને યોગ્ય રીતે નોટિસ આપવી જોઈએ. જેમ સામાન્યમાં નોટિસ આપવાની હતી એ જ રીતે ખાસમાં પણ આપણે અગાઉથી એ પ્રકારે નોટિસમાં આનો ઉલ્લેખ કરવો જરૂરી છે. સામાન્ય સભાની નોટિસ કોઈ બાબતના ઠરાવને ખાસ ઠરાવ તરીકે ગણવા અંગે સ્પષ્ટતા કરવામાં આવેલ હોય. જે નોટિસ આપણને મળે એમાં ઠરાવની બાબત લખી હોય એમાં નોંધ હોય કે આ ખાસ ઠરાવ પસાર કરાવવાનો છે, એટલે કે આ બાબત વિશેષ છે, આમાં સામાન્ય બહુમતી ચાલતી નથી, ખાસ ઠરાવ આમાં પસાર કરાવવાનો છે, આવું નોટિસમાં જણાવેલું હોવું જોઈએ. ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા 75% સભ્યોની બહુમતી જરૂરી છે. જો ફેર પડી ગયો, સામાન્યમાં કેટલી હતી? ઓછામાં ઓછા 51% અને ખાસમાં ઓછામાં ઓછા 75% સભ્યોની બહુમતી જરૂરી છે. અને કંપની રજિસ્ટ્રાર પાસે ખાસ ઠરાવની નોંધણી કરાવવી જરૂરી છે. અથવા તો અન્યથા જો તમે નોંધણી નહીં કરાવો તો જે તે અધિકારી છે એ દંડને પાત્ર બનશે. જે આવી બાબત હોય એને ખાસ ઠરાવ કહેવામાં આવે. કેને ફરી પાછું નોટિસમાં એનો ઉલ્લેખ કરેલો હોય, આ ખાસ ઠરાવ છે એવું જણાવેલું હોય, જેની તરફેણમાં ઓછામાં ઓછા 75% સભ્યોની બહુમતી હોય અને જેને કંપની રજિસ્ટ્રાર પાસે પસાર થઈ ગયા પછી નોંધાવવો પડે એને ખાસ ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. અને જો આ ખાસ ઠરાવ નોંધાવવામાં નહીં આવે તો એના માટે જે જવાબદાર અધિકારી છે એ દંડને પાત્ર બનશે.
આવા પ્રકારનો જે ઠરાવ હોય એને ખાસ ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. હવે એવી કઈ બાબત છે કે જેના માટે આ ઓછામાં ઓછા 75% બહુમતીવાળો ઠરાવ પસાર કરવો પડે, એની માહિતી મેળવીએ. તો જો કે છે સૌથી પહેલાં તો કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી કંપનીના નામ ખાસ કરીને હેતુની કલમમાં ફેરફાર કરવો હોય, કંપનીએ પોતાનો હેતુ જ બદલી નાખવો હોય, ત્યારે આપણે ખાસ ઠરાવ પસાર કરવો પડે. કારણ કે આપણને ખ્યાલ છે કે કંપનીની જે 6 કલમો હોય એમાં સૌથી મહત્વની કલમ આ હેતુની કલમ છે. એમાં હવે તો 2 કલમ ઉમેરાશે એટલે 8 કલમ થઈ જશે, પણ સામાન્ય જે 6 કલમો હોય છે એમાં હેતુની કલમ છે એના આધારે જ લોકો કંપનીમાં રોકાણ કરતા હોય છે. તો જ્યારે આપણે હેતુની કલમમાં ફેરફાર કરવો હોય ત્યારે ખાસ ઠરાવ પસાર કરવો પડે. ત્યારબાદ કંપનીના નિયમન પત્રમાં ફેરફાર કરવો હોય ત્યારે આપણને ખ્યાલ છે કે કંપનીના જે મહત્વના દસ્તાવેજો હોય એમાંનો એક છે નિયમન પત્ર, આર્ટિકલ ઓફ એસોસિએશન. તો એમાં ફેરફાર કરવો હોય તો ખાસ બહુમતીથી ઠરાવ પસાર કરાવવો પડે. ત્યારબાદ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવી હોય. આપણને ખ્યાલ છે 11માં જોઈ ગયા છીએ કે રજિસ્ટર્ડ ઓફિસમાં 3 રીતે ફેરફાર થાય. એકને એક શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ, એકને એક રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં, અને ત્રીજો જે આ ફેરફાર છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવી હોય ત્યારે ખાસ બહુમતીથી ઠરાવ પસાર કરવો પડે. ત્યારબાદ ટ્રિબ્યુનલની મંજૂરીને આધીન કંપનીના મેમોરેન્ડમમાં ફેરફાર એટલે કે આવેદનપત્રમાં ફેરફાર કરવો હોય ત્યારે ટ્રિબ્યુનલ એટલે શું? તો કે ખાસ અદાલત. જે ટ્રિબ્યુનલ છે એની મંજૂરી મેળવી અને આપણે આવેદનપત્રમાં કોઈ ફેરફાર કરવો હોય, પછી એ નામમાં હોય તો એ ભલે, હેતુમાં હોય તો એ ભલે, કે કોઈ પણ બાબતે હોય, પણ આવેદનપત્રમાં જ્યારે ફેરફાર કરવો હોય ત્યારે આપણે ખાસ ઠરાવ પસાર કરાવવો પડે છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર તરફથી કંપનીને સત્તા મળી હોય તેવી પરોપકારી લોક કલ્યાણ હેતુવાળી કંપનીના નામમાંથી ખાનગી મર્યાદિત શબ્દો રદ કરવા માટે. આપણને ખ્યાલ છે કે પરોપકારી કે કલ્યાણની સેવા હોય, જે સેવાનું કામ કરતી હોય, જે સંશોધનનું કામ કરતી હોય, આવી કંપની પોતાના નામના છેડેથી લિમિટેડ શબ્દ કાઢી નાખવા માંગતી હોય તો એના માટે પણ એને ખાસ ઠરાવ પસાર કરાવવો પડે. ત્યારબાદ અનામત ભંડોળની રચના કરવા માટે કંપનીનો જે વર્ષના અંતનો નફો હોય એમાંથી અનામત ભંડોળ આપણે ઊભું કરવું હોય તો પણ ખાસ ઠરાવ પસાર કરાવવો પડે. ત્યારબાદ શેર મૂડીમાં ઘટાડો કરવા અથવા અને શેર હોલ્ડરના અધિકારમાં ફેરફાર કરવા. જો શેર મૂડીમાં વધારો કરવો હોય તો ખાસ ઠરાવ જરૂરી નથી, પણ શેર મૂડીમાં ઘટાડો કરવો હોય, શેર મૂડીમાં ઘટાડો થાય એટલે કંપનીની શાખમાં ફેરફાર પડે, કંપનીની સાથે સંકળાયેલા વ્યક્તિઓને અસર થાય, એટલે આપણે આગળના અધિકારોમાં ફેરફાર કરવો હોય તો પણ સભામાં ખાસ ઠરાવ પસાર કરાવવો પડે છે. ત્યારબાદ કંપનીના સંચાલક સિવાય કંપનીમાં લાભદાયક હોદ્દો ધારણ કરવો હોય તો પણ કંપનીની સભા બોલાવી અને સભાની અંદર ખાસ ઠરાવ પસાર કરાવવો પડે કે ભાઈ XYZ નામનો વ્યક્તિ છે એ કંપનીમાં સંચાલક તરીકે કામ કરે છે, એ સિવાય પણ કંપનીમાં એને આ હોદ્દો આપવા માંગીએ છીએ કારણ કે જરૂરી છે, તો એના માટે પણ આપણે ખાસ ઠરાવ પસાર કરાવવો પડે. 75% બહુમતીની મંજૂરી લેવી પડે છે. ત્યારબાદ કંપનીના વહીવટની તપાસ કરવા અધિકારીની નિમણૂક કરવી હોય, વહીવટી અધિકારી નિમવો હોય તો પણ ખાસ ઠરાવ પસાર કરવો જરૂરી બને છે. પછી કંપનીમાંથી મેનેજિંગ ડિરેક્ટરને દૂર કરવો હોય, જે કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર છે એ એવી કોઈ કાર્યમાં સંકળાયેલો હોય કે કંપનીને નુકસાન થતું હોય અથવા તો કંપનીના હિતમાં ન હોય એને આપણે કંપનીમાંથી દૂર કરવો છે તો પણ આપણે ખાસ ઠરાવ પસાર કરવો પડે. અને છેલ્લે એવું કે છે કે ટ્રિબ્યુનલ દ્વારા કંપનીનું વિસર્જન કરવાનો ઠરાવ કરવા માટે ખાસ અદાલત જ્યારે કંપનીના વિસર્જનનો હુકમ આપે કે હવે કંપની સમેટી લ્યો, હવે જરૂર નથી વિસર્જન કરી નાખો, ત્યારે પણ ખાસ ઠરાવ પસાર કરાવવો પડે છે. આ 11 બાબત એવી હતી કે જો આ પ્રકારની આપણે મંજૂરી લેવી હોય, આ પ્રકારનું આપણે આપણી કંપનીમાં કાર્ય કરવું હોય તો કંપનીની અંદર ખાસ ઠરાવ પસાર કરાવવો પડે. એટલે કે 75%, ઓછામાં ઓછા 75% બહુમતીથી આપણે ઠરાવ પસાર કરાવવો પડે તો જ આપણે આ પ્રકારના કાર્યો કરી શકીએ છીએ. આ આપણે વાત કરી પ્રસ્તાવ અને ઠરાવની. હવે 3 અને 4 માર્કનો અગત્યનો પ્રશ્ન આવે છે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચેનો તફાવત.
તો અત્યાર સુધી જે આપણે સામાન્ય ઠરાવ ને ખાસ ઠરાવની વાત કરી એમાંથી જ તફાવત બનાવી શકાય. જો આપણે એક પછી એક મુદ્દા જોતા જાય તો પહેલો મુદ્દો છે બેયનો અર્થ આપેલો છે. સામાન્ય ઠરાવ કોને કહેવાય? તો કે કંપનીની સભામાં સામાન્ય ઠરાવ સામાન્ય બહુમતીથી પસાર કરવામાં આવે છે, એટલે કે 51% બહુમતીથી પસાર કરવામાં આવે છે. જ્યારે ખાસ ઠરાવમાં તો કે ખાસ ઠરાવ સભ્યોની 75% બહુમતીથી પસાર કરવામાં આવે છે. આ પહેલો તફાવત, 51% અને 75% બહુમતી. પછી એના હેતુઓ કે કેવા કેવા કામ માટે કરી શકાય. તો જો વાર્ષિક હિસાબો મંજૂર કરવા હોય, ડિવિડન્ડની ભલામણ કરવી હોય, સંચાલક કે ઓડિટરની નિમણૂક કરવી હોય કે એનું મહેનતાણું નક્કી કરવું હોય, તો આવા કાર્યો માટે સામાન્ય ઠરાવ ચાલે. જ્યારે નિયમનપત્ર કે આવેદનપત્રમાં જરૂરી ફેરફાર કરવા હોય, વિસર્જનની કાર્યવાહી કરવી હોય કે લિક્વિડેટરની નિમણૂક કરવી હોય, તો આવા કાર્યો માટે ખાસ ઠરાવની જરૂર પડે. આ બીજો તફાવત. ત્રીજો છે જરૂરિયાતના અનુસંધાનમાં, કે રોજબરોજના કાર્યો માટે સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે. જે રોજબરોજના કાર્યો હોય, સામાન્ય કાર્યો, એના માટે. અને મહત્વના નીતિ વિષયક નિર્ણય માટે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે. જો આ કેવા કામ માટે જરૂરિયાત પડે એની છે કે રોજબરોજના કામ માટે સામાન્ય ઠરાવ અને વિશેષ કોઈ કામ હોય તો ખાસ ઠરાવ. ચોથો તફાવતનો મુદ્દો છે એ નોટિસ બાબતે છે, કે સામાન્ય ઠરાવ અંગે નોટિસમાં ઉલ્લેખ કરવો જરૂરી નથી. ખાલી એમ કહી કે ભાઈ આ બાબતે રજૂઆત કરવાની છે, પણ એવું દર્શાવવું ન પડે કે આ પ્રકારનો ઠરાવ છે. જ્યારે ખાસ ઠરાવની અંદર ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ બાબતે ખાસ ઠરાવ પસાર કરાવવાનો છે. જ્યારે સામાન્ય ઠરાવમાં કોઈ ઉલ્લેખ કરવો જરૂરી નથી. આ ચોથો મુદ્દો. અને છેલ્લો મુદ્દો જે છે એ નોંધણી બાબતનો છે, કે સામાન્ય ઠરાવની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત નથી. 51% બહુમતીવાળાની જરૂરી નથી. જ્યારે ખાસ ઠરાવની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત છે. આ 5 તફાવત આપણને સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવના આપેલા છે. એક અર્થ બાબતનો, બીજો હેતુ બાબતનો, ત્રીજો જરૂરિયાત બાબતનો, ચોથો નોટિસ બાબતનો અને પાંચમો નોંધણી બાબતનો. આ તફાવત જે છે એ 3 અથવા તો 4 માર્કની અંદર પૂછાઈ શકે એવો તફાવત કહેવાય. આ આપણે વાત કરી સભામાં ઉપયોગમાં લેવાતા શબ્દોની. હવે છેલ્લે આપણને માત્ર સંચાલક મંડળની સભાના ઠરાવની વાત આપેલી છે 2-4 લીટીની અંદર. તો શું કહેજો કે કંપનીના સંચાલક મંડળના તમામ ઠરાવને સામાન્ય ઠરાવ કહેવાય. અત્યારે જે સામાન્યને ખાસ કીધા એ આપણે સભ્યોના હતા, કે સામાન્ય સભાની અંદર શેર હોલ્ડરની સભા હોય, સભ્યોની સભા હોય એમાં. પણ સંચાલક મંડળની સભાની વાત કરી તો તમામ ઠરાવો છે એ સામાન્ય ઠરાવ ગણવામાં આવે છે. અને આવા ઠરાવો ઘણી વખત કંપનીના વકીલ કે કાયદાકીય સલાહકાર અગાઉથી તૈયાર કરી રાખે છે. આવો ઠરાવ સાદી બહુમતીથી પસાર થાય, એટલે કે સંચાલક મંડળની સભામાં સાદો ઠરાવ જ હોય છે. વધુમાં ખાસ બહુમતીની જરૂર હોય ત્યારે તે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવે. અને એવું ભાગ્યે જ બને, દાખલા તરીકે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવી હોય તો સર્વાનુમતિ જોઈ. બાકી મોટા ભાગના કામની અંદર સંચાલક મંડળની સભા છે એમાં તમામ ઠરાવો સામાન્ય ઠરાવ જ ગણવામાં આવે છે. પણ સભ્યની વાત કરીએ, સભ્યોની સભાની અંદર, તો આપણે 2 ઠરાવ જોયા, સામાન્ય અને ખાસ. આ આપણે વાત કરી સભાની અંદર ઉપયોગમાં લેવાતા શબ્દોની, જેની અંદર આપણે નોટિસ, કાર્યસૂચિ, ગણસંખ્યા, મતદાન, પ્રતિતાધિકાર, સભાપતિ, સભા નોંધ અને આ છેલ્લે આપણે વાત કરી પ્રસ્તાવ અને ઠરાવની. આવા જે જરૂરી શબ્દો છે જે કંપનીની સભાની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે એની માહિતી મેળવી. અહીંયા આપણો આ 6થો પાઠ એટલે કે કંપનીની સભાઓ પૂરો થાય છે. હવે વાત કરીએ આજના લેસનની. તો આજના લેસનની અંદર તમારે લખવાનું છે એક તો સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવનો તફાવત, અને બીજું લખવાનું છે પ્રસ્તાવમાં સુધારા વધારા. આ 2 પ્રશ્નો લખવાના રહેશે. ફરી પાછું આજનું હોમવર્ક શું, તો કે પ્રસ્તાવમાં કેવા સુધારા વધારા કરી શકાય એ લખવાના, અને સામાન્ય ઠરાવને ખાસ ઠરાવનો તફાવત લખવાનો રહેશે. અહીંયા આપણે આપણા પાઠને વિરામ આપીએ છીએ. નવા પાઠની શરૂઆત કરશું આપણે આવતા લેક્ચરની અંદર. અસ્તુ. જય ગુરુદેવ.